કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે શીખી રહ્યા છીએ ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, જેમાં આપણે આ અગાઉના વિડીયોઝની અંદર 3.1 અને 3.2 સંપૂર્ણપણે ખૂબ જ મસ્ત રીતે પૂરું કરાવેલું છે. મિત્રો, આપણે 3.1ની અંદર દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કોને કહેવામાં આવે એની બેઝિક માહિતી અને એના બેઝિક દાખલાઓ, બરાબર, અને સમાંતર રેખાઓ, છેદતી રેખાઓ, સંપાતી રેખાઓ વિશેની બધી વાત કરી હતી. આ ઉપરાંત આપણે કઈ કઈ રેખાઓ સુસંગત છે અને સુસંગત નથી, એટલે કે જે ટૂંકા પ્રશ્ન પૂછાતા હોય છે ને એક્ઝામમાં, જે હેતુલક્ષી પ્રશ્ન પૂછાતા હોય છે, એની મિત્રો બધી જ વાત આપણે એ વિડીયોમાં કરેલી છે. એટલે કે 3.1માં આપણે બધી જ વસ્તુ ક્લિયર કરાવેલી છે. ત્યાર પછી આપણે 3.2ની અંદર મિત્રો આપણે એક રીત શીખ્યા હતા, ખરું ને? કઈ રીત શીખ્યા હતા આપણે? તો કે આપણે શીખ્યા હતા આદેશની રીત શીખ્યા હતા ને, બરાબર છે? કે ઉકેલ મેળવવા માટે એક્સ અને વાયને કિંમત મેળવવાની, એને ઉકેલ મેળવવું કહેવામાં આવે. અને ઉકેલ મેળવવા માટે આપણે રીત શીખેલા આદેશની રીત, એ પણ આપણે બધા જ દાખલાઓ સહેલાથી માંડીને અઘરા દાખલા બધા જ આપણે સોલ્વ કરેલા હતા. એ મિત્રો વિડીયો તમે જો ન જોયો હોય ને તો ખાસ જોઈ લેજો, કારણ કે મિત્રો તમને એક્ઝામમાં એ તમામ વિડીયો એ ખૂબ જ કામ લાગશે. હવે મિત્રો આપણે આ વિડીયોની અંદર સ્વાધ્યાય 3.3 શરૂ કરવા માટે જઈ રહ્યા છે. અને મિત્રો સ્વાધ્યાય 3.3 છે ને, એમાં આપણે એક નવી રીત શીખવાના છે, જેને આપણે કહીશું લોપની રીત. યાદ રાખજો, શું કહીશું આપણે એને? લોપની રીત. મિત્રો આ જે રીત છે ને, એના દાખલા જે બુકમાં આપેલા છે, એટલે કે ટેક્સ્ટ બુકમાં આપેલા છે, તો એ ટેક્સ્ટ બુકના દાખલા બધા જ આપણે ક્લિયર કરાવેલા છે. જો તમે હજુ સુધી એ ટેક્સ્ટ બુકના વિડીયો ન જોયા હોય તો એ પણ તમે ખાસ જોઈ લેજો, કારણ કે આપણે ચેપ્ટર નંબર 3ની એના માટે પણ સ્પેશિયલ પ્લેલિસ્ટ બનાવેલી જ છે. એ તમને મિત્રો ઇઝીલી દાખલા બધા જ મળી જશે. તમને આખું જ સ્વાધ્યાય તમને ક્લિયર કરાવેલું છે. ક્લિયર છે મિત્રો? ચાલો હવે આપણે શરૂ કરી દઈએ છીએ સ્વાધ્યાય 3.3 લોપની રીત. સૌથી પહેલાં મિત્રો તમને બેઝિક માહિતી આપી દઉં કે એમાં શું કરવાનું આવે, સમજાવું તમને મેં. ચલો, અહીંયા આપણને દાખલા નંબર 1 આપેલો છે, જેમાં આપણને સમીકરણ યુગમાં 2 આપેલા છે. 2x + 5y = 26 આ પહેલું, અને 3x - 2y = 1 આ બીજું. હવે મિત્રો આપણે શું કરવાનું ખબર છે? આ બંને સમીકરણમાં કોઈ પણ એક ચલ, બરાબર, કોઈ પણ એક ચલ, તમે એક્સ પણ લઈ શકો, તમે વાય પણ લઈ શકો, કોઈ પણ એક ચલને તમારે સરખું કરી દેવાનું. સરખું હોય તો કંઈ ચિંતા કરવાની જરૂર જ નથી, પણ સરખું ના હોય તો તમારે એને સરખું કરવા માટે તમારે ગુણાકાર કરવાનો, બરાબર છે? જેમ કે તમે જોઈ શકો છો કે જો અહીંયા એક્સ એ 2 છે અને એક્સ અહીંયા 3 છે, તો આ કાં તો એક્સને બંને સેમ કરું શું કરવું પડે? તો કે આ 2ને 3 વડે ગુણવું પડે અને 3ને 2 વડે ગુણવું પડે, તો અહીંયા પણ 6 આવી જાય અને અહીં પણ 6 આવી જાય. અથવા તો અહીં 5 છે અને અહીં 2 છે, તો અહીંયા સેમ કરવું હોય તો કાં તો 5ને 2 વડે ગુણો તો 5 દુ 10, કાં તો 2ને 5 વડે ગુણો તો 2 પંચા 10, એટલે કે વાય સરખો થઈ જાય. તમારે કોઈ પણને સરખો કરી શકાય છે. આમાં તમને કોઈ એવો નિયમ નથી કે તમારે એક્સને અથવા તો વાયને જ કરવાનું. તમને જે તમને મોજ આવે ને એ તમે કરી શકો છો. ક્લિયર છે? ચલો, એને કહેવામાં આવે લોપની રીત. ત્યાર પછી સેમ થઈ ગયા પછી આપણે ઉડાવી દેવાનું. ઉડાવી દઈએ છીએ એટલે કે એ નીકળી જાય છે, એટલે એને લોપ કહેવામાં આવે. ક્લિયર છે? તમને દાખલા ગણાવીશ ને એટલે તમને બધું ક્લિયર થઈ જ જશે, એટલે ચિંતા કરવાની કોઈ જરૂર છે નહીં, બરાબર? આપણે સૌથી પહેલાં હેડિંગ વાંચી લઈએ, પછી આપણે આગળ વધીએ. એમાં આપણે સૌથી પહેલાં દાખલા નંબર જે 1 છે, મેન પ્રશ્ન, એમાં આપણને આપેલું છે કે ભાઈ લોપની રીતે નીચેના સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવવાનો છે. ચલો મેળવવા માંડીએ. સૌથી પહેલાં મિત્રો આપણે શું કરવાનું? તો સૌથી પહેલાં તો આપણે જે 2 સંખ્યા આપણને આપેલી છે, કે 2 સમીકરણ યુગ્મ આપણને આપેલા છે ને, એ લખી દઈએ સાઈડ પર, એટલે આપણને ખ્યાલ પડે કે આપણે ગુણાકાર અને કોનો કરવાનો છે. તો સૌથી પહેલાં 2x + 5y બરાબર, એક જ મિનિટ, પેનની સાઇઝ આપણે બરાબર કરી લઈએ. ઓકે, બધું બરાબર જ છે. ચલો, સૌથી પહેલાં 2x + 5y બરાબર 26 લઈ લઈએ, અને ત્યાર પછી અહીંયા બીજું કયું છે? તો કે 3x - 2y બરાબર 1. હવે તમે જોઈ શકો છો મિત્રો તેવી રીતે અહીં આ 5 છે, અહીંયા 2 છે, તો તમે કોઈ પણને તમે એક્સને પણ તમે સરખા કરી શકો, તમે વાયને પણ તમે સેમ કરી શકો. તો અત્યારે આપણે એક કામ કરીએ છીએ, આપણે વાયને સરખું કરી દઈએ. તો વાયને સેમ કરવા માટે મિત્રો જો અહીંયા વાય 5 છે, અહીંયા 2 છે, તો આ સમીકરણને મારે ગુણવું પડશે 2 વડે, અને આ સમીકરણને મારે ગુણવું પડશે 5 વડે. તો આ વાય છે ને એ સમાન થઈ જશે. ચાલો કરીએ આપણે. તો સૌથી પહેલાં સમીકરણ નંબર 1ને આપણે કેટલા વડે ગુણીએ છીએ? 2ને.
માત્ર ને માત્ર વાયને નહીં પણ આખા જ સમીકરણને આપણે 2 વડે ગુણવા પડે. આ તમારે યાદ રાખવાનું છે. ચલો 2x ગુણ્યા 2 કરો તો કેટલા આવશે? તો કે ભાઈ 4x આવે. પ્લસનું પ્લસ નાખવાનું. 5 ગુણ્યા 2 કરો તો કેટલા આવે? તો કે 2 ગુણ્યા 5 કરો તો 10y થશે. બરાબર 26 ગુણ્યા 2 કરો તો કેટલા આવે? તો કે 26 દુ 52 થાય. એટલે આપણે આખા જ સમીકરણને ગુણવું પડે. એવી રીતે અહીંયા 5 ગુણ્યા 3x કરો તો 3x ગુણ્યા 5 એટલે કે 15x થશે. 15x થશે. અહીંયા માઇનસનું માઇનસ 2y ગુણ્યા 5 કરો એટલે 10y થશે. એવી રીતે 1 ગુણ્યા 5 કરો તો કેટલા આવે? તો 5 જ આવે. આ થઈ ગયું મિત્રો આપણું સમીકરણ તૈયાર. હવે આપણે આમાંથી પ્લસ માઇનસ કરી દેવાનું છે. પ્લસ માઇનસ એનો મતલબ એવો કે જે સંખ્યા સરખી હોય પણ એક પ્લસમાં અને એક માઇનસમાં હોય તો ઉડી શકે. તમે જોઈ શકો છો કે 10y એ પ્લસમાં અને આ 10y એ માઇનસમાં. તો આ ડાયરેક્ટ મિત્રો આપણે કટ કરી શકીએ છીએ. બરાબર છે ને? આ શું કરી શકીએ આપણે? ડાયરેક્ટ આપણે કટ કરી શકીએ છીએ. એટલે આ થઈ ગયું હવે કટ. આ કટ થઈ ગયું એટલે હવે શું બચે છે? તો કે જો 15x પણ પ્લસમાં છે ને 4x પણ પ્લસમાં છે. તો 15 ને 4 કરો તો કેટલા આવે? તો 15 ને 4 કરો તો 19x આવે. એટલે કે 19x. આ તો બધું કટ થઈ ગયું. બરાબરના બરાબર 52 પ્લસ 5 કરો તો કેટલા આવે? 57 આવે. બરાબર. એટલે હવે શું લખવાનું આપણે અહીંયા બાજુ પર? તો કે 19x બરાબર 57. તો 19 ક્યાં આવશે હવે? તો 19 આવશે હવે છેદમાં 57ના છેદમાં 19. 19 એકા 19, 19 દુ 38, 19 તરી 57 થાય. 19 તરી 57 થાય. એટલે એક્સની કિંમત આપણને મળી ગઈ છે મસ્ત મજાની રીતે 3. એક્સ બરાબર આપણને કેટલા મળી ગયા મિત્રો? 3. હવે એક્સની કિંમત આપણને 3 મળી ગઈ ને એટલે વાયની કિંમત મેળવવા માટે શું કરવાનું? તો મિત્રો વાયની કિંમત મેળવવા માટે આ એક્સની કિંમત તમને આ જે સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 તમને જે બી તમને ગમે ને કે આ સહેલું છે સમીકરણ તેમાં તમારે મૂકી દેવાનું. અત્યારે આપણે શું કરીએ છીએ? જો સમીકરણ નંબર 2 સહેલું લાગી રહ્યું છે મને આ સમીકરણ, તો આપણે એક્સની કિંમત ત્યાં મૂકી દઈએ. બરાબર. તો એક આપણે બાજુના પેજ પર કરીએ. 3x - 2y બરાબર 1 લખી દઈએ. પહેલાં 3x - 2y બરાબર 1 અને એક્સની કિંમત આપણને કેટલી મળી હતી? તો કે એક્સની કિંમત આપણને 3 મળી હતી. તો લખી દઈએ કે 3 ના 3 એક્સ છે ને ત્યાં કેટલા લખવાના આપણે? હવે 3 લખવાના છે. -2y બરાબર 1. 3 ગુણ્યા 3 કરો એટલે 9 થાય. ઓછા 2y બરાબર 1. 9 જે છે એ બરાબરની પાછા જાય તો શું બની જશે? તો માઇનસ બની જશે. એટલે 2y બરાબર 1 - 9. અને 1 - 9 કરો તો કેટલા મળે? 1 - 9 કરો તો -8 મળશે. બરાબરની બંને જગ્યાએ અહીં પણ માઇનસ ને અહીં પણ માઇનસ છે એટલે માઇનસ માઇનસને કેન્સલ કરી દેવાના. એટલે હવે શું બચશે મિત્રો? તો કે 2y બરાબર 8 બચે છે. એનો મતલબ કે y બરાબર 8 છેદમાં 2 અને 8 છેદમાં 2 કરો તો કેટલા આવે? તો કે ભાઈ 4 આવે. બરાબર ને? તો આ થઈ ગયા મિત્રો આપણા ઉકેલ અને આ થઈ ગઈ આપણી લોપની રીત. છે આમાં કંઈ અઘરું? આમાં જરાય અઘરું છે નહીં. બરાબર. આદેશ કરતાં પણ સિમ્પલ રીત છે મિત્રો. આદેશ કરતાં પણ સિમ્પલ. તમારે પહેલાં કોઈ પણ ચલ સમાન કરી દેવાના અને ત્યાર પછી એક ચલ મળશે એટલે બીજા ચલ આપણને ઓટોમેટિક એના પરથી મળી જશે. ક્લિયર છે બધાને? ચાલો આગળ વધીએ. આપણે દાખલા નંબર 2 તરફ આગળ વધીએ. ચલો સૌથી પહેલાં રકમ લખી લઈએ. આપણે કઈ આપેલી છે? x + 3y બરાબર 11. લખીએ અહીંયા x + 3y બરાબર 11 અને બીજું આપણને આપેલું છે 3x - 4y બરાબર 7. હવે તમે જુઓ મિત્રો કે અહીંયા 3 છે ને અહીંયા 4 છે. તો આ જે 3 છે ને એને 4 વડે ગુણવા પડે અને 4ને 3 વડે ગુણવા પડે. તો એ થોડુંક આપણા માટે અઘરું તો ના પડે પણ રીત લાંબી થઈ જશે. તો આપણે થોડું ઇઝી કરીએ. જો અહીંયા માત્ર ને માત્ર એક x છે અને અહીંયા 3 છે. તો અહીંયા 3 કરવા મિત્રો બહુ ઇઝી છે. જો કેમ કે માત્ર આપણે ખાલી આ સમીકરણને 3 વડે ગુણી દઈશું ને એટલે અહીંયા 3 આપણને મળી જશે. એટલે કે 3x ઉપર ને 3x નીચે થઈ જશે. એટલે બંનેને ગુણવાની કોઈ જરૂર નહીં પડે. એકને ગુણશું એટલે આપણું કામ થઈ રહેશે. ચલો એટલે સમીકરણ નંબર ખાલી 1ને આપણે 3 વડે ગુણીએ તો 1x ગુણ્યા 3 કરો એટલે કેટલા આવશે? અહીંયા 3x થાય પ્લસ 3y ગુણ્યા 3 કરો એટલે 3 તરી 9, 9y થશે બરાબર 11 ગુણ્યા 3 કરો એટલે 33 થશે. નીચેનું સમીકરણને કશું ચેન્જ નથી કરવાનું. એને હળી કરવાની કોઈ જરૂર નહીં કેમ કે 3x ઓલરેડી મળી ગયું છે આપણને. 3x અને 3x એટલે એ સમીકરણને બેઠે બેઠું નીચે જવા દેવાનું છે. 3x - 4y બરાબર
7. હવે આપણે શું કરીશું, હવે આપણે ઉડાવીશું. હવે તમે જાતે કહો મિત્રો મને કે અહીંયા ઉડી શકે એવું કંઈક છે, બરાબર. ઉડી ક્યારે શકે, જ્યારે બંને સંખ્યા સરખી હોય પણ નિશાની વિરુદ્ધ પ્રકારની હોવી જોઈએ તો જ ઉડી શકે, બાકી ના ઉડી શકે. આ 3x એ પ્લસમાં છે ને આ 3x બંને પ્લસમાં છે, તો પ્લસ પ્લસ તો પ્લસ થઈ જાય, 3 3 ને તો 6 થઈ જાય. એટલે શું કરવું પડે મિત્રો, જો જ્યારે આવું આવે ને તો નિશાની આપણે ચેન્જ કરવી પડે. એટલે આ જે 3x પ્લસમાં છે ને એને પહેલાં શું કરવું પડે, આપણે માઇનસ કરવું પડે. તો આ માઇનસને આપણે પ્લસ કરવા પડે. તો અહીંયા પ્લસ છે એને ફરી આપણે શું કરવા પડે, માઇનસ કરવા પડે. એટલે હવે આપણે સમીકરણ નંબર 2માં નિશાની એની ધ્યાનમાં લેવાની નહીં. આ 3xને આપણે માઇનસ કહીશું, આ 4y આપણે પ્લસ કહીશું અને 7ને આપણે માઇનસ કહીશું. અને હવે આપણે 3xને કેન્સલ કરી શકીએ છીએ. ક્લિયર છે? ચાલો હવે સરવાળો કરી લઈએ આપણે. આ 9y પણ પ્લસમાં કહેવાય અને 4y પણ પ્લસમાં કહેવાય, એટલે પ્લસ 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 થાય. 9 ને 4 કરો એટલે 13 થશે, એટલે 13y બરાબર 33માંથી આપણે 7ને માઇનસ કરવાના છે. ચલો કેટલા આવશે, તો 33માંથી મિત્રો 7ને જો માઇનસ કરું તો 26 મળે આપણને, 26 મળશે, નિશાની પ્લસની આવશે. એટલે અહીંયા આપણે કરી દઈએ કે ભાઈ 13y બરાબર 26, તો y બરાબર 26/13, 26/13 ઉડાવવાના થાય એટલે 13 દુ 26 થશે. એનો મતલબ એવો થાય કે અહીં yની કિંમત આપણને કેટલી મળે છે મિત્રો, 2 મળી જાય છે. yની કિંમત 2 મળી ગઈ છે એટલે yની કિંમત આપણે સમીકરણ કોઈ પણ જે ઇઝી લાગે ને ત્યાં મૂકી દઈએ. હવે મને મિત્રો સમીકરણ નંબર 1 છે ને એ મને ઇઝી લાગી રહ્યું છે, બરાબર. તો આપણે એમાં નાખી દેવાનું. ચલો x + 3y બરાબર 11 એવું છે, તો લખીએ અહીંયા x + 3y બરાબર 11. yની કિંમત આપણને કેટલી મળી છે, અહીંયા 2 મળી છે, તો yની કિંમત 2 નાખવાની છે આપણે. હવે x + 3 છે તો 3 ને y છે ત્યાં 2 નાખવાના બરાબર 11. તો x + 3 દુ 6 થાય બરાબર 11. તો x બરાબર 11 તો છે જ અને +6 છે ને એ -6 બનશે. એટલે x બરાબર 11 - 6 કરો એટલે કેટલા મળે મિત્રો, 5 મળી જશે. અને આ થઈ ગયો આપણો રાઈટ આન્સર, બરાબર છે. એટલે x બરાબર 5 અને y બરાબર 2 એ આપણા ઉકેલ થઈ ગયા. ચલો મિત્રો નેક્સ્ટ દાખલો જોઈએ આપણે. હવે રકમ સૌથી પહેલાં લખી દઈએ. અહીંયા શું આપેલું છે આપણને, તો 4x + 5y બરાબર 3 અને નીચે આપણને આપ્યું છે 12x + 25y બરાબર 11. હવે આમાં એક્સને અને વાયને બંનેને સેમ આપણે કરી શકીએ છીએ. પહેલાં આપણે એક્સનું વિચારો અત્યારે, તો તમે જોઈ શકો છો મિત્રો એવી રીતે કે 4ને મિત્રો જો હું 3 વડે ગુણું ને તો 12 થાય, એટલે કે આ 4ને 3 વડે ગુણું તો 12 થાય, અને 5ને 5 વડે ગુણું તો 25 થાય. તો 5 વડે મિત્રો ગુણીએ તો સંખ્યા વધારે મોટી બની જશે. આપણે સંખ્યા મોટી નથી બનાવવાની, આપણે સંખ્યા નાની બનાવવાની છે. એટલે આપણે શું, આપણે 4ને પકડી લઈએ. તો આપણે 4x ને 12x બનાવવું છે, તો આપણે સિમ્પલ આખા સમીકરણને 3 વડે ગુણી દઈએ. આને આપણે કાંઈ કરવાની જરૂર નથી. ચલો ગુણી દઈએ. તો 4x × 3 કરો એટલે 4 તરી 12x થઈ. એવી રીતે 5y × 3 કરો એટલે 15y થશે બરાબર 3 × 3 કરો એટલે 9 થશે. સમીકરણ નંબર 2 છે એને આપણે કંઈ કરવાની જરૂર નથી, કારણ કે 12x આપણને ઓલરેડી આપેલા છે. પ્લસના પ્લસ 25y = 25y બરાબર 11 × 11. નીચે લાઈન કરી દઈએ મસ્ત મજાની. હવે ફરીથી મિત્રો આમાં જો તમે જોઈ શકો છો તેવી રીતે નિશાની ચેન્જ કરવી પડશે. એટલે લાઈન થોડીક નીચેથી કરીએ આપણે, બરાબર છે. લાઈન નીચેથી કરીએ. આ 12x પ્લસમાં, આ 12x એ પ્લસમાં છે, એટલે આપણે આ 12ને માઇનસ કરવું પડે. તો આ 25 પ્લસ છે એ માઇનસ થાય અને આ 11 પ્લસ છે એ માઇનસ થશે. હવે આપણે કાપાકૂપી કરીએ તો 12x + 12x - કેન્સલ થઈ જશે. હવે શું કરીશું, તો 15y એ પ્લસમાં છે અને 25y એ માઇનસમાં છે, એટલે પ્લસ માઇનસ માઇનસ થાય. 25માંથી 15ને માઇનસ કરો તો કેટલા આવે, કરો તો કેટલા આવશે, બરાબર છે 10 આવશે. પણ કેવા 10 આવશે મિત્રો, -10 આવશે. એટલે -10y બરાબર -11 અને +9 છે. ખાસ સમજો, -11 અને +9 છે. એનો મતલબ કે પ્લસ માઇનસ માઇનસ થાય. 11માંથી 9 કાઢો તો કેટલા આવશે, 2 આવશે, એટલે કે -2 આવશે. હવે આ જે કિંમત મળી આપણને લખી દઈએ બાજુ પર, -10y બરાબર -2.
બંને જગ્યાએ માઇનસ માઇનસ હોય તો એને આપણે કેન્સલ કરી શકીએ છીએ. તો હવે શું બચશે? તો 10y બરાબર 2 બચે છે. તો y બરાબર 2/10 થાય અને 2/10 થાય એટલે ભાગ પડે તો 2 પંચા 10. ઉપર કંઈ નથી વધતું એટલે આપણે 1 લખવાનો. નીચે કેટલા વધે છે? 5, તો 5 લખવાના અને પછી આને બોક્સમાં મસ્ત રીતે મિત્રો પેક કરી દેવાનું છે આપણે. ચલો, વાયની કિંમત આપણને કેટલી મળી? 1/5 મળી. એને આપણે સમીકરણ નંબર 1માં કે 2માં નાખીએ, ગમે એમાં નાખી શકીએ છીએ, પણ આપણને ઇઝી પડવું જોઈએ. મને ઇઝી આ પડશે. જો 4x + 5y બરાબર 3, તો લખીએ 4x + 5y બરાબર 3. વાયની કિંમત 1/5 છે, તો લખી દઈએ આપણે 4x ના 4x, 5 ના 5. વાયની કિંમત કેટલી છે? 1/5 છે બરાબર 3. અહીં 5 ગુણાકાર ભાગાકારમાં એટલે કેન્સલ થઈ જશે, એટલે વધશે શું હવે? તો 4x બરાબર 3 વધે છે. તો x બરાબર, એક જ મિનિટ કોઈ જગ્યાએ ભૂલ પડશે અહીંયા. હા, જો ખાસ જોજો, 5 5 ઉડી ગયા પણ 1 તો રહી ગયા ને, લખવા પડે. 4x + 1 બરાબર 3 થશે. તો 4x બરાબર 3, આ +1 છે એ -1 થશે. તો 4x બરાબર 3 - 1 કરો એટલે 2 આવે. અને હવે x બરાબર 2/4 અને 2/4 કરો એટલે ઉડશે 2 × 2 = 4. એટલે અહીં આપણી એક્સની કિંમત કેટલી મળે છે? આપણને 1/2 મળી જાય છે. આ થઈ ગયો મિત્રો આપણો ઉકેલ. ક્લિયર છે? તો મિત્રો આવી રીતે આપણે દાખલા નંબર 4, 5 અને 6 પણ પૂરા કરાવવાના છે, પણ આપણે આ વિડીયોમાં આટલું જ રાખીએ છીએ. બરાબર છે? કારણ કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરે છે કે સર તમે બહુ લાંબુ કરાવો છો, થોડું શોર્ટમાં પૂરું કરો, ધીરે ધીરે વિડીયો બનાવો. બરાબર છે? એટલે આપણે શાંતિથી 15-20 મિનિટમાં પૂરું કરીએ એટલે દાખલા લઈશું. ભલે વિડીયો વધારે બને એની ચિંતા નથી કરવાની, પણ આપણે શાંતિથી સમજવાનું છે મિત્રો. ક્લિયર છે? તો આ 4, 5 અને 6 દાખલા આપણે આની પછીના વિડીયોમાં જોઈશું. તો જે પણ વિદ્યાર્થીઓ પહેલી જ વાર ચેનલ પર આવી રહ્યા છે, પહેલી જ વાર વિડીયો જોઈ રહ્યા છે, તો એ તમામ વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. વિડીયોને પણ લાઇક કરી દેજો. તમારા મિત્રો સુધી, તમારા વોટ્સએપ ગ્રુપમાં, તમારા સ્કૂલના ગ્રુપમાં, દરેક જગ્યાએ મિત્રો, દરેક જગ્યાએ વિડીયોને સેન્ડ કરી આપજો, શેર કરી આપજો. અને હા મિત્રો, તમને મારો આ વિડીયો કેવો લાગ્યો, તમને કંઈક શીખવા મળ્યું હોય, તમારા લાઈફમાં કંઈક વેલ્યુ એડ થઈ હોય આ વિડીયોથી, તો ખાસ મિત્રો મને કોમેન્ટ કરજો. તમારી કોમેન્ટ મિત્રો એ અમને એક ઉર્જા પૂરી પાડે છે. ખાસ મિત્રો કોમેન્ટ કરજો, જેથી તમારા માટે વધારેમાં વધારે સારામાં સારા વિડીયો હજી પણ બનાવવાની ઈચ્છા અમને થાય. તો મિત્રો મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં, જેમાં આપણે આગળના દાખલા 4, 5 અને 6 પૂરા કરાવીશું.